બધા મજામાં જ છો. આજનો આપણો બીજો બ્લોગ શરૂ થઈ ગયો છે. બીજો નહીં, લાસ્ટ બ્લોગ. આમાં પછી લેવાનું હોય બધાને. હા તો હવે જઈએ છીએ હવે જમવાના પ્રોગ્રામમાં. હળો નીકળીએ. આ દરબાર કોણ કહેવાય? માંડો દેવ સોરી માંડો કહેતા નહીં ભાઈ. ગૌતમને ગૌતમ માઈ પાવ્યા મારે રોતી મને મોટભાઈ કામ કરે એક રાતના 4000 નું અને જોવા તો જવો એમ. પેલી વાત તો એ આમ જોવા કેતુની વાત ત્યાં જમવા જાય હળો ત્યાં ગાળું કાઢતા ને કે મારે એડિટિંગ બધી જાય. આમ બધા લાઈક સબસ્ક્રાઇબ ફાઇનલી ગાય જમીન વૈયાવ્યા છે. અને અમારે તુષારભાઈને તો ઉગાડા દિલે થઈ ગયા છે. ગરમી બહુ થાય છે. અને ગતાભાઈ નાવાની ચારી કરે છે. આમ તમે જોવો જો પાઈ ત્યાં પણ ઈકો ભૂકા કાઢે ને તેમ હાકે હાકીને ચડી જાય એમ છે. હવે બધું પણ ધંધો કરવો ને ખાવું નથી બાયું માણા અમારે. પણ લાદી પાસે છે, ઓલી લાદી મૂકેલી છે. લાદી રહોડાની અંદર જૂનું નાવણિયું ના છે. હાલો તો આગળ તમને બ્લોકમાં મળું. ને ગોદડા ખાટલા લીધા. હાલો હું એને કવાડી દેખાડવા જાઉં. હાલો હવે હું પાણી સાથે રાખું. ડબલું ખાશે મોટા ડબલું ઈ ટીપણાની અંદર છે. અરે હા ઠેક છે. હવે મારો તો મોબાઈલ ન પડી જાય બીજી કઈ બળી તરા ને પાણી સાચી દઈએ ને બધા એટલે ટાઢું સારું રહે એમ મારું કેવું. હાલો તમે ગતાભાઈ હુતા છે. તમે જોવો ના જોઈને હુતા ડાયરેક્ટ પલ્લી જ જાય. ઓય ચીકુ લઈને આવી ને કે ટાળી દે એક ઢીકા ભેગીનો. એવું લાગે પતરા માથે ચડીને પાણી નહીં રેડી દો. ના પછી ખરેખર ટાઢીલો આવશે પછી બહુ તપશે દો પતરા. તું સાબી તું ઓછી કુ લેતા તું ઓય ચીકુ લેતા બીજું કઈ લઈ લ્યો. આ મને ફૂલ એન્જોય જ છે. કાંઈ ઘટે નહીં આમાં વાકું. ઘટે તો જિંદગી ઘટે ભલા માણા. રાણો રાણાની રીતે ભલા ઇન્સ્ટામાં તમે એની વિડીયો જોયો હોય કે રાણો રાણાની રીતે એને કોઈને હા ઓલી સિંહણ તો ઉપ કરે સિંહણી તો નારાની કરે ભલા માણા. ટાકો કે ઇન્સ્ટા વાળ કે હલડે હવે ઘર ભેગી નો થાની એને કે હલડે વાળું. હાલો ગાય હું શા બનાવવાની ચારી કરું છું. લો ગાય અમારો ચૂલો જગી ગયો છે. તો ફાઇનલી શામાં દૂધ નાખી દીધું છે. શા બની જાય પછી પાછા તમને મળી ગયેલું બેન. તો ફાઇનલી ગાય શા બની ગઈ છે. એટલે રબે કયું આ લેવા જતો ને એટલે જાની ભાઈ આ વિડીયો ઉતાર્યો પછી જો આ ફોન હવે એક બંધ થઈ જાય તો સારું ને આ કઠણાઈ વાળું છું. જાની ભાઈ રબે કે જોઈને જ જરાક આ કોઈ વાત ટ્રાય એમ છે નહીં. હવે તમને વિડીયો બંધ કરીને હવે ગાડી ભટભટાવી બોલાવીને પછી મોકલ્યો એને. તો રબેકી ગોતવા ભાઈ આવ્યો છો ફાઇનલી ગાય. મારે રબેકી ગોતવી જોઈએ. એક તો રેડી છે. વાંગા ફોનમાં પડી જશે ને જેને દેતા ને એ ફોને તો હવે કઠણાય બેહાડી દીધે બાંગ નાખે. મોબાઈલમાં પડી ગયા. મોબાઈલ એક વહેમી વસ્તુ છે. હું તો બ્લોગ બનાવું ચાલે કે ભાઈ આપણો મોબાઈલ ચાર્જિંગમાં જ પીડ્યો હોય. કેમ કે આપણો મોબાઈલ થાય હેંગ. હું જાતો જોઉં નહીં રાતે જોઉં સમાચાર ઘડીક જોઉં 2-3 કલાક સમાચાર જોઈ નાખું. કલાક સંતવાણી સાંભળું તો ઊંઘ આવી જાય. અરે ભાઈ તું ધોવાની છે કે તમારે તો તમને બળ પડે તો તપેલી ધોઈ નાખજે. જુમાણ મારે શું છે હા મગજનું પછી ઠોકી નાખે. આપણે તો આમાં શું કરવું? આમાં નોખું બાયું જ લાવવી પડે. પરાય ને રાંધું બાયું લાવી દેવાની છે. બાયું આવે ને તાલગી કાંઈ મેળ લેવાનો આનો. તો આપણી ચા એને દઈ દીધી છે. હવે એ કાંઈ પીવાના ને રા આવે લેતા માર તો તું ગાયડું વધારે નહીં આમાં બોલે છે તો ભાઈ હું થાય હા એટલે જ કહે ને. હવે જો અમે ચા પીવા મળીએ તું ચા ને પીવું હોય તો પીવે બાકી જાય ક્યાં લેવા.
હાલો તો ગાય હવે ચા પીને પાછો તમને મળું. ચા પાણી અમે પી લીધા છે બરાબર. હવે એવો ટેમ્પે બેવા ના કઈ મને રામતું ને વાંગા ને મોબાઈલમાં પડ્યા રહે એમ. મોબાઈલ જો ને હું રોટલો દેહે મોબાઈલમાં પડ્યા રહે. મારી જેમ યુટ્યુબમાં વિડીયો બનાવો પૈસા આવે તો કામ લાગે. એમાં પૈસા આવે ભલા માણા. મોબાઈલમાં પડ્યા રહે ભલા માણા. હવે અમારે ટેમ્પે આ બ્લૂટૂથ કંઈક શરૂ થાય તો બગાડવાની કોશિશ કરીએ કેમ કે આ ટેપ છે બગડી જાય. હવે એક ગાડી જેલી છે આમ એ ગાડીમાં બધું વાગે. આમાં કાંઈ વાગતું છે નહીં. ટ્રાય મારું. તમારી પાસે હવે ભોલો આવી ગયો છે. બધાને જય માતાજી. હવે વ્લોગને કરી દઈએ એન્ડ. હવે મળશું પાછા ફરી એક નવા વ્લોગમાં. બાય બાય બધાને જય માતાજી.